નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જળુ, દીવ મિરેલનું થાનગઢ. અત્યારે આપણે એક સોનીએ અમુક માણસો સાથે ફ્રોડ કર્યો છે. ચોટીલા જ્વેલર્સ માલિકે ગ્રાહકો સાથે ₹18.57 લાખની છેતરપિંડી, જૂના દાગીના અને પૈસા પડાવી ધમકી આપતા જતીન સોની સામે ફરિયાદ. ચોટીલામાં જય અંબે જ્વેલર્સના માલિક જતીન રસિકભાઈ સોની સામે ગ્રાહકો સાથે ₹18.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. નવા દાગીના બનાવવાના બહાને જૂનું સોનું અને પૈસા પડાવી લીધા બાદ પરત ન આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી જતીન સોની, જે ખાંટી પ્લોટ ચોટીલા ખાતે જય અંબે જ્વેલર્સ ચલાવે છે, તેણે ગ્રાહકો પાસેથી નવા દાગીના બનાવવા માટે જૂનું સોનું અથવા પૈસા લીધા હતા. જ્યારે ગ્રાહકો તેમના પૈસા કે દાગીનાની ઉઘરાણી કરતા ત્યારે આરોપી દવા પીને આત્મહત્યા કરી લઈશ તેવી ધમકી આપતા ત્યારબાદ આ 3 વ્યક્તિએ ફરિયાદ આપી હતી, જેમાં એક વલ્લભભાઈ મનસુખભાઈ બાવળિયા, રણુભાઈ વતુભાઈ જળુ, ગેલાભાઈ બધાભાઈ સોલંકી અને હકીકત તપાસ કરવામાં આવે તો હજુ અને ગ્રાહકો સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ. નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ જળુ, દીવ મિરેલનું થાનગઢ. અત્યારે આપણે એક સોનીએ અમુક માણસો સાથે ફ્રોડ કર્યો છે, તો તેની વાત સાંભળવા માટે ચોટીલા પહોંચાય છે. ચાલો તેમની સાથે જ વાત કરીએ. આપનું નામ જણાવશો? મારું નામ બાવળિયા વલ્લભભાઈ મનસુખભાઈ, ચોટીલા ગામ, ચોટીલાથી 7 કિલોમીટર દૂર લાખચોચિયા ગામ મારું ગામ છે. હવે આ ભાઈ જે સોની જતીનભાઈ તરીકે, ત્યાં અમે જૂના દાગીના છે એ નવા બનાવવા માટે ગયા હતા. હવે એ ભાઈને 1 મહિનાનો વધારો આપેલો હતો, પણ 1 મહિનાથી 1.5 મહિનો થયો છતાં પણ એ ભાઈએ અમને દાગીના આપેલા નથી. ત્યાર પછી અવારનવાર ફોનમાં સંપર્ક થતો. એ ભાઈનો દુકાન તો ક્યારેય ખુલ્લી હતી જ નહીં. એક દિવસ મેં કીધું કે ભાઈ તમે અમને દાગીના બનાવી દો, ન બનાવ્યા હોય તો પરત આપી દો. છતાં એ ભાઈ અમને દાગીના પાછા આપ્યા નહોતા આપ્યા. અને છેલ્લે મેં કીધું કે ભાઈ ન આપ્યા હોય તો અમે પોલીસ ફરિયાદ કરવી છીએ, અમારે કાંઈક તો એનો રસ્તો કરવો. છતાંય જતીનભાઈએ કીધું કે 1 દિવસનો મને સમય આપો, અને મને રાજકોટ બોલાવી અને કીધું કે હજી પણ બન્યા નથી. તો પછી મેં કીધું અહીંયા સુધી તમે ધક્કો ખવડાવ્યો, તો એના કરતાં ત્યારે જ ના પાડી દીધી હોત તો હું પોલીસ ફરિયાદ કરી જ દીધી હોત. અને જતીનભાઈ છે એ ઉશ્કેરાઈ ગયા અને પોતાના ખિસ્સામાંથી ફિનાઇલ કાઢી અને પોતાની જાતે પીવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી ચોટીલા પોલીસ સ્ટેશનમાં મેં મારી રજૂઆત કરી અને પોલીસ ફરિયાદ દાખલ કરી. પરંતુ એને 1 થી 1.5 વર્ષ જતો રહ્યો છે, છતાંય એ ભાઈએ હજી સુધી મને મારા ઘરેણાં પાછા આપ્યા નથી. હવે આજથી ઓકે, આપણું નામ જણાવશો? ગેલાભાઈ બધાભાઈ સોલંકી, ગામ સણોસરા. મારે શું બનાવ? મારી સાથે સોનાની આંસળી મેં મૂકેલી છે એમની પાસે. એ સોનાની આંસળી 1 મહિનાની વધારે મૂકી હતી. 1 મહિનાના વધારના બદલે આજ 2 વર્ષ જેવું થઈ ગયું. 2022માં મૂકેલી છે, એટલે 4 વર્ષ જેવું થયું. આજ આપું, કાલ આપું એમ કરીને આ 4 વર્ષથી મને મારો માલ આપ્યો નથી. બરાબર. આપનું નામ? રણુભાઈ વતુભાઈ, ગામ સોનગઢ. અહીંયા ગરાણા કરવા આપ્યા હતા, અને એમાં ઘાટ ન ગમ્યો એટલે પાટલા બદલાવા પાછા આપ્યા છે. એ પાટલા પાછા આપ્યા નથી, અને એ કે પૈસા બાકી છે એમ કરતો હું ભરતો જ ગયો. આ તો બિલ જોયા પીછે ખબર પડી કે મારા 13 લાખ રૂપિયા ભરાઈ ગયા છે. 20 તોલા ગરાણું નાખ્યું હતું, 13 લાખ રૂપિયા ભરાઈ ગયા. 49,000 રૂપિયા ભાવ હતો. ને એ પૈસા માંગી ગયો, આજ આપું, કાલ આપું ગરાણા, આજ આપું, કાલ આપું. જ્યારે ફોન કરો ત્યારે પૈસા ક્યાંય ફોનનો કોન્ટેક્ટ નથી થતો, ને રાજકોટના સમાચાર મળે છે. રાજકોટ છે એવું. પોલીસે તમારી ફરિયાદ લઈ લીધી? અત્યારે અમારી ફરિયાદ લીધી, મેં 3જા મહિનામાં આપી હતી. ઓકે, તમારું નામ? પૂનાભાઈ રબારી. પૂનાભાઈ, આપણે શું છે બનાવ? પૂનાભાઈ વીરાભાઈ રબારી, ગામ થાન. મેં અહીંયા કારણે દાગીનો 3.5 તોલાનો મેળ્યો હતો અને 70,000 રૂપિયા લીધા હતા. પછી મેં 1,10,000 એને વ્યાજ સહિત પાછા બીજા. મને કે કાલ તમારો દાગીનો મળી જશે, પણ એ દાગીનો મારો મળ્યો નહીં, અને એ મને કોઈ જવાબ દેતો નથી, ક્યાંય ફોનમાં વાત થતી નથી. તમે પોલીસ ફરિયાદ આપી છે? મેં અહીં લખાણ આપ્યું હતું 3 મહિના પહેલાં. પોલીસે ફરિયાદ લીધેલ નથી? પોલીસે ફરિયાદ લીધેલ નથી. તારીખ 15/6/26ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિ નામે વલ્લભભાઈ મનસુખભાઈ એ ફરિયાદ આપેલી કે આ બનાવનો આરોપી જતીન રસિકભાઈ સોની, જે જય અંબે જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ચલાવે છે, અને વર્ષ 2020થી આ તારીખ સુધીમાં ફરિયાદીએ જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવવાના હોય આરોપીએ વિશ્વાસ આપીને સોનાના 64 ગ્રામના
દાગીના કિંમત રૂપિયા 4,63,000 લઈ કોઈ નવા કે જૂના દાગીના તથા રોકડ પરત નહીં આપી તથા અન્ય સાહેબો પાસેથી પણ આ જ પદ્ધતિથી અલગ અલગ રકમ લઈ કુલ 18 લાખ જેવી રકમ લઈ જૂના કે નવા દાગીના અથવા રોકડ રકમ નહીં આપી છેતરપિંડી કરી જે અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) વગેરે મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીની શોધખોળ ચાલુ છે તથા અન્ય તપાસ ચાલુમાં છે.